નમસ્કાર દોસ્તો, હું સિલ્કી દામેજા આજે અહીંયા ડૉક્ટર જયંતિ ગુરમુખાણી જોડે ચક્કર વિષય પર વાત કરવાની છું. શું છે આ ચક્કર? એ ક્યારેક 1-2 મિનિટ પણ હોય છે કે ક્યારેક કલાકો માટે પણ હોય છે. કહેવા, સાંભળવા અને બોલવામાં કેટલું સહેલું છે આ ચક્કર, છે કે નહીં? પણ એના વિશે આપણે વાત કરશું. એને ક્યોર કરવા માટે શું શું કરવું જોઈએ એના માટે આપણે વાત કરશું. તો શરૂ કરતાં પહેલાં આપ સૌને જણાવું છું કે આ વિડીયો સિરીઝના અંતમાં આપ સૌને 10 પ્રશ્નો પૂછવામાં આવશે અને જેમાંથી બેસ્ટ જવાબ આપનાર અને બેસ્ટ કમેન્ટ કરનારને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે. તો શરૂ કરીએ છીએ ડૉક્ટર જયંતિ ગુરમુખાણી. નમસ્તે દોસ્તો, હું ડૉક્ટર જયંતિ ગુરમુખાણી. ચક્કર એટલે દર્દીને પોતાની આજુબાજુની વસ્તુ ફરતી મહેસૂસ થવી, અથવા તો દર્દી ક્યારે એવું મહેસૂસ કરે કે હું જાણે પોતે જ ફરતો હોઉં છું. આને અમારી ભાષામાં વર્ટિગો કહેવામાં આવે છે. આ ચક્કર બહુ જ કોમન બીમારી છે. દુનિયાભરમાં જોઈએ તો લગભગ 15% લોકોને ક્યારેક ને ક્યારેક ચક્કરનો અહેસાસ થતો હોય છે. એ અંદાજ પ્રમાણે ભારતમાં લગભગ 20 કરોડ જેટલા લોકોને ચક્કર આવતા હોય છે. માટે આ કોમન બીમારી વિશે જાણવું ખૂબ જરૂરી છે. હું આપને બતાવીશ કે આ ચક્કરના મુખ્ય 4 પ્રકાર હોય છે. પહેલું પ્રકાર હોય છે કે જેમાં દર્દીને મહેસૂસ થતું હોય છે કે આજુબાજુની બધી જ વસ્તુ ગોળ ગોળ ફરતી હોય છે. આ કારણમાં જે મુખ્ય પ્રોબ્લેમ હોય છે એ કાનના અંદરૂની ભાગમાં, કાનમાંથી અંદર જતી નસ અથવા મગજ, આ 3 જગ્યાએ એનું કારણ રહેલું હોય છે. તો આને અમારી ભાષામાં ટાઈપ 1 અથવા ટ્રુ વર્ટિગો કહેવામાં આવે છે. બીજું હોય છે કે જ્યાં દર્દી આમ ચક્કર આવું મહેસૂસ નથી કરતું પણ અંધારા આવે એવું મહેસૂસ કરતું હોય છે. આ તકલીફમાં દર્દી અમને કહેતું હોય કે જ્યારે એ સૂઈને બેઠો થાય અથવા સૂઈને ઊભો થાય ત્યારે આંખ આગળ થોડીક વાર માટે આમ અંધારા જેવું લાગતું હોય છે. બરોબર થોડુંક 5-15 સેકન્ડ માટે દેખાતું નથી અને પછી એ સેટ થઈ જતું હોય છે. એની સાથે સાથે અમુક દર્દીઓને માથામાં ભારે લાગતું હોય છે, અમુક દર્દીઓને હવામાં તરતા હોય એવું લાગતું હોય છે, ચાલવામાં થોડુંક આમ બેચેની લાગતી હોય છે અને ક્યારેક આવા દર્દીઓ પડી જતા હોય છે અને 5-15 સેકન્ડ માટે બેભાન પણ થઈ જતા હોય છે. આ બીમારીને અમારી ભાષામાં પ્રી સિન્કોપ અથવા સિન્કોપ કહેવામાં આવે છે. ત્રીજું પ્રકાર છે કે જ્યાં દર્દીને અંધારા નથી આવતા, ગોળ નથી ફરતું, પરંતુ ચાલવામાં એને તકલીફ થતી હોય છે, એની ચાલ બરોબર નથી હોતી, જ્યાં ધારે ત્યાં પગ નથી પડતા. અમારી ભાષામાં એને અટેક્સિયા કહેવામાં આવે છે. આ અટેક્સિયાનું કારણ નાનું મગજ, કરોડરજ્જુ અથવા પગની નસો હોય છે, જેમ કે સ્પાઇનોસેરિબ્રલ અટેક્સિયા, માયલોપથી અથવા પેરિફરલ ન્યુરોપથી, અને ક્યારેક તો વિટામિન B12ની કમીના લીધે પણ દર્દીને ચક્કરનો અહેસાસ થતો હોય છે. ચોથું પ્રકાર છે માનસિક તણાવના લીધે થતા ચક્કર. આને અમારી ભાષામાં ટાઈપ 4 વર્ટિગો કહેવામાં આવે છે. આ ટાઈપ 4 વર્ટિગો આપણે જોયું છે કે આજકાલ જિંદગીમાં લોકોને ઘરમાં, બિઝનેસમાં ઘણા જાતના તણાવ મહેસૂસ થતા હોય છે. આની સાથે દર્દીને ઘણી વખત છાતીમાં દુખતું હોય, છાતી ભારે લાગતી હોય, ધબકારા વધી જતા હોય છે, બેચેની મહેસૂસ થતી હોય છે, ગભરાટ થતી હોય છે, કંઈ અણગમા જેવું લાગતું હોય છે, માથામાં બળતું હોય છે, માથામાં ખાલી થતી હોય છે અને એની સાથે થોડાક ચક્કર પણ આવતા હોય છે. એટલે અમને એ ચક્કરની ફરિયાદ સાથે બતાવવામાં આવતું હોય છે આવું દર્દી. તો આવા દર્દીને ચક્કરનું કારણ માનસિક તણાવ હોય છે. તો આમ મુખ્ય 4 પ્રકારો હોય છે. અમારી પાસે જ્યારે ઓપીડીમાં દર્દી બતાવવા આવે ત્યારે આમાંનું કોઈ પણ એક કારણ હોય, દર્દી અમને એક જ વસ્તુ કહેતું હોય છે, ચક્કર આવે છે. એટલે જો કોઈ ફેમિલી ડૉક્ટર અથવા તો કોઈ નાના ડૉક્ટર જરાક ઉતાવળમાં હોય અને દર્દી એમ કે ચક્કર આવે છે તો એવું માની લેવામાં આવતું હોય છે કે જાણે ગોળ ફરે છે. એવું નથી માની લેવામાં આવતું કે ગોળ સિવાયના પણ કારણો હોય છે. માટે ઉતાવળમાં ક્યારેક બીજા પ્રકારની દવા આપવામાં આવતી હોય છે. માટે હું હંમેશા દર્દીઓને નમ્ર વિનંતી કરતો હોઉં છું, જ્યારે પણ આપના ડૉક્ટરને બતાવવા જાઓ ત્યારે આપ ચક્કરનું પૂરું વર્ણન કરો. એટલે ચક્કરમાં ગોળ ફરે છે, આંખ આગળ અંધારા આવે છે, પગ ધાર્યા નથી પડતા અથવા તો બેચેની ને ઘરમાં નાના મોટા પ્રોબ્લેમ્સ છે, એનું વિસ્તારથી ડૉક્ટરને બતાવો. ડૉક્ટર ગુરમુખાણી, આપે જણાવ્યું કે આ વર્ટિગોના 4 પ્રકારો હોય છે, જેમાંથી સૌથી કોમન છે ટ્રુ વર્ટિગો. તો શું કારણો હોય છે ટ્રુ વર્ટિગોના? અમને જ્યારે દર્દી ઓપીડીમાં ફરિયાદ કરતું હોય છે કે એમને ટ્રુ વર્ટિગો એટલે ગોળ ફરે એ પ્રકારનું વર્ટિગો હોય છે, તો અમે એને મુખ્ય 2 પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. એક, કે આ પહેલી જ વાર જિંદગીમાં ચક્કર આવ્યા કે વારંવાર ચક્કર આવે છે? બીજું, અને આ ચક્કર કેટલા સમય માટે હોય છે? 5-15 સેકન્ડ માટે હોય છે, 1-2 મિનિટ માટે હોય છે, 1-2 કલાક માટે હોય છે કે એથી વધારે સમય માટે હોય છે? તો આ પ્રશ્નના જવાબ ઉપરથી
અમને એક તારણ મળી આવતું હોય છે કે આ દર્દીને ચક્કરનું કયું કારણ હોઈ શકે. માની લો અમને દર્દી એમ કે પહેલી જ વાર જિંદગીમાં ચક્કર આવે છે 3-4 કલાકોથી અને બહુ જ ચક્કર આવે છે અને ઉલટીઓ થતી હોય છે, તો આમાં મુખ્ય 2 કારણો હોય. બહુ જ ઝાઝા ચક્કર અને ઉલટીઓ ઝાઝા ભાગે અમે જોયું છે કે વાયરલ ઇન્ફેક્શન પછી જોવા મળતો આ ચક્કરનો રોગ છે, જેને અમારી ભાષામાં એક્યુટ વેસ્ટિબ્યુલાઇટિસ કહેવામાં આવતું હોય છે. યંગ અને મિડલ એજ પેશન્ટ્સમાં એટલે 20, 30, 40, 50 વર્ષની ઉંમરના લોકોમાં સવારે ઉઠતા જ બહુ જ ઝાઝા ચક્કર આવતા હોય છે, ઉલટીઓ થતી હોય છે, પરસેવે નીતરી જતા હોય છે અને એમ કહેતા હોય છે કે અમારે સૂઈ રહેવું છે, હલવું જ નથી. અમુક કલાકો સુધી તો એમને કોન્ફિડન્સ જ ન આવે, એમ લાગે કે ના હું જરાક પણ હલીશ તો બહુ જ ચક્કર આવશે. તો આ વાયરલ ઇન્ફેક્શન પછી થતા ચક્કર ખરેખર સાદા ચક્કર હોય છે, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી હોતી. આપે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ જેથી કરીને એનો ઈલાજ થઈ શકે. બીજું કે જ્યારે પણ દર્દીને બહુ જ ઝાઝા ચક્કર આવે અને ઉલટીઓ થતી હોય છે, તો ત્યારે જો આ બીમારી મોટી ઉંમરના લોકોમાં જોવા મળે, એટલે કે 50, 60, 70 વર્ષની ઉંમરમાં, અથવા તો જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા હાર્ટનો પ્રોબ્લેમ હોય, તો આવા અમુક દર્દીઓને જે ચક્કરનું કારણ બ્રેન અટેક, પેરાલિસિસ અથવા સ્ટ્રોક પણ હોઈ શકે છે. આવા દર્દીઓને ઝાઝા ભાગે ચક્કરની સાથે સાથે બીજા સિમ્ટમ પણ હોય છે, જેમ કે મોઢું ત્રાસું થઈ જવું, બોલવામાં તકલીફ થવી, મોઢામાં ખાલી ચડી જવી, હાથ પગમાં ખાલી ચડી જવી, હાથ પગમાં તાકાત ઘટી જવી, હાલવામાં પકડવું પડે, ડબલ દેખાય અથવા તો ખાવાનું ગળેથી ઉતારવામાં તકલીફ થતી હોય છે. તો આમાંના કોઈ પણ એક સિમ્ટમ ચક્કરની સાથે આવે તો અમે આ દર્દીઓમાં પેરાલિસિસ, સ્ટ્રોક સસ્પેક્ટ કરતા હોઈએ છીએ અને વધુ ઊંડાણથી એમની તપાસ કરતા હોઈએ છીએ. હવે જો દર્દી અમને એમ કે એમને વારંવાર ચક્કર આવે છે અને 2, 4, 6 કલાક માટે રહેતું હોય છે, તો આમાં પણ મુખ્ય 2 કારણ હોય છે. એક હોય છે માઇગ્રેનસ વર્ટિગો અને બીજું હોય છે મિનિયર્સ ડિઝીઝ. સૌથી કોમન હોય છે માઇગ્રેનસ વર્ટિગો, એટલે કે આ ચક્કર અમે ઝાઝા ભાગે 20, 30, 40 વર્ષના બહેનો અથવા ભાઈઓમાં જેને આધા સીસીની બીમારી હોય અથવા તો મહિનામાં 1, 2, 4 વાર માથામાં દુખાવો થતો હોય, જે તડકા, ઉજાગરા, ભૂખ્યા, વધુ તણાવના લીધે થતું માથાનો દુખાવાની હિસ્ટ્રી હોય, આવા દર્દીઓને જો 2, 4, 6 કલાક માટે ચક્કરો આવે અને વારંવાર આવતા હોય છે, તો આ એક માઇગ્રેનસ વર્ટિગો હોય છે. એની સામે બીજી બાજુ જોઈએ તો 50, 60, 70 વર્ષની ઉંમરના લોકોમાં જેને કાનમાં બહેરાશ હોય, કાનમાં અવાજ આવતો હોય, તો આવા દર્દીઓને કલાક 2 કલાકના ચક્કર આવે તો ઝાઝા ભાગના આવા લોકોમાં મિનિયર્સ ડિઝીઝ હોય છે. અને ત્રીજું મેં કીધું અમુક સેકન્ડો માટે ચક્કર આવવા, આ પણ મોટી ઉંમરમાં જોવા મળતી બીમારી, જેને અમારી ભાષામાં બેનાઇન પેરોક્સિસ્મલ પોઝિશનલ વર્ટિગો કહેવામાં આવે છે. એટલે કે દર્દી અમને એવું કહેતો હોય છે કે જ્યારે સૂઈને બેસે અથવા બેસીને સૂવા જાય અથવા પડખું ફરે અથવા ઉપર જુએ અથવા વાંકા વળે, તો એ સમય માટે જ એમને 15, 20 સેકન્ડ કે અડધી મિનિટ માટે ચક્કર આવતા હોય છે. આ એક સાદા ચક્કર હોય છે. આ આપને ડૉક્ટરને બતાવશો તો આપ જલ્દી સારા થઈ જશો, કારણ કે આમાં અમુક પ્રકારની કસરતો કરવાની હોય છે. તો ડૉક્ટર ગુરમુખાણી, ઘણા લોકોનું કહેવાનું હોય છે કે ડોકનો દુખાવો, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એ ચક્કરનું કારણ હોઈ શકે છે, તો તમારું શું કહેવાનું છે આના પર? એક જમાનામાં ચક્કરનું કારણ ડોક અથવા તો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ માનવામાં આવતું. હવેના સમયમાં એવું કહેવામાં આવે છે કે ડોક એ ચક્કરનું કારણ હોતું નથી. કોઈ પણ માણસને બહુ જ ઝાઝા ચક્કર આવે, જેમ કે એમને એક્યુટ વેસ્ટિબ્યુલાઇટિસ વાયરલ ઇન્ફેક્શનથી થતું હોય, અથવા તો પોઝિશન બદલવાથી બહુ ચક્કર આવતા હોય, જેને BPPV કહીએ છીએ, તો આવા લોકો અમુક વખતે ચક્કર ડોક હલાવવામાં એમને આમ ગમતું નથી હોતું, કારણ કે બહુ બીક લાગતી હોય છે કે હું ડોક હલાવીશ તો મને બહુ ચક્કર આવશે, માટે એક જ જગ્યાએ અકડીને રહેતા હોય છે. આવા લોકોને ડોકમાં દુખાવો થઈ જતો હોય છે. પરંતુ નાસમજીમાં અમુક લોકો એવું માનતા હોય છે કે ડોકનો દુખાવો એ ચક્કરનું કારણ હોય છે. ખરેખર એવું હોતું નથી. જ્યારે પણ દર્દી એમ કે મને ગોળ ગોળ ફરે છે, તો એનું કારણ કાં કાનની અંદરૂની ભાગમાં, કાં કાનમાંથી અંદર જતી નસ અથવા મગજ, આ 3 જ જગ્યાએ કારણ હોય જ્યારે ગોળ ગોળ ફરતું હોય. માટે ડોકનો દુખાવો એ ચક્કરનું કારણ હોતું નથી. અમે ઘણા બધા દર્દીઓને જોતા હોય છે જેને ગોળ ગોળ ચક્કર આવતા હોય છે, એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે પહોંચી જતા હોય છે અને ત્યાં એ લોકો ટ્રેક્શન લેતા હોય, ગરદનના દુખાવાનો ઇલાજ કરાવતા હોય છે. હોય કારણ ગોળ ગોળ ચક્કર અને ઇલાજ થતું હોય ગરદનનું, જે યોગ્ય નથી. માટે હું દર્દીઓને કહીશ કે જો આપને ગોળ ગોળ ચક્કર આવે તો આપ આપના ડૉક્ટરને પહેલાં બતાવજો, એનું કારણ ગોતજો, એ પ્રમાણે એની સારવાર કરાવજો. તો ડૉક્ટર ગુરમુખાણી, આપે ઘણા બધા પ્રકારના ચક્કર જણાવ્યા, તો આમાંના કયા પ્રકારના ચક્કરમાં દર્દીએ એમરજન્સીમાં હોસ્પિટલ જવાની જરૂર પડે છે?